બરાબર. પછી એક દિવસે એને 2 દોસ્તાર મળ્યા, મેહુલ ને આ ગોવિંદા. એ લોકોએ બિઝનેસ ચાલુ કરેલું લલ્લુ બનાવવાનું. હા ને, તો એ લોકોએ એટલું એકદમ પ્રીમિયમ બિઝનેસ હતું તે ટાઈમે. એમ કે અમારા અહીંયા જે શ્રદ્ધાળુ ભગવાન છે એ ભગવાન તમને દેખાય નહીં, અહીંયા કંઈ મૂકેલું નહીં મળે. ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા નહીં હતા ને, ખાલી દિવાલ એમ જ પડી રહેલી છે. એમ કે અહીંયા અમારી એક ભગવાનની મૂર્તિ છે, દેખાશે નહીં તમને, એકદમ શ્રદ્ધાથી આવો, જે માંગશો તે મળશે એમ કરીને. બહુ જોરદાર ચાલતો હતો એ લોકોનો બિઝનેસ. મતલબ તમે બધા ત્યાં જતા હતા ને એ લોકોની ઇન્કમ વ્યવસ્થિત એવી થતી હતી. તો હવે એ લોકોએ ધ્રુપલને ફોન કર્યો, ભાઈ આવી લાગ, તારી એક વખત મનોકામના માંગી જો ને તારી પૂરી થઈ જશે. બરાબર. ધ્રુપલ ભાઈ ચાલ ભાઈ જી આવું મારે હું એમ કરીને એકદમ બિચારો તકલીફમાં બોલ્યો અને પછી આવ્યો 40-50 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને આવ્યો. અને આવીને પછી મેહુલને ગોવિંદાએ પોતાની પ્રોસેસ ચાલુ કરી. એ ટીકો માર્યો ને હાર પહેરાયો અને પછી આરતી ઉતારી ચાલુ કરો. એમ કે જે માંગો ને તે માંગો, અમે બહાર ઉભરે તમારી રાહ જોઈએ, જોરથી માંગજે, બોલીને માંગજે એમ. બરાબર. ધ્રુપલે ચાલુ કર્યું કે હે ભગવાન